प्रणाम सुंदर साची प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईचुराच महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सद्गुरु चरण को, करहु प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनि श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूँ प्रणाम। पल पल करूँ प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, અમારા જીવનના પથદર્શક, પૂજનીય વંદનીય પ્રાતઃ સ્મરણીય જગત ગુરુ શ્રી આચાર્ય મહારાજ શ્રીજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। યુટ્યુબ તથા ફેસબુકના માધ્યમથી ચર્ચા શ્રવણ કરી રહ્યા છો તેવા રાજ્ય મહારાજના અત્યંત લાડીલા ધર્મપ્રાણ, ધર્મ શિરોમણી, ધર્મ અનુરાગી સુંદર સાચી તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજ શ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। એ પ્રણામ વાલા વાલા સુંદર સાચી પ્રણામ। આવો અમૃતની એક બુંદ પીવા માટે આપણે બધા જ પ્યાસા છીએ એટલે ફટાફટ ઉપસ્થિત થઈ જઈએ છીએ। મોટું સૌભાગ્ય છે આપણું કે રાજજી સ્વયં આ કાર્ય કરી રહ્યા છે, કોઈ વ્યક્તિ નહીં અને કોઈ જ્ઞાની પણ હું નથી, કાંઈ જ્ઞાન નથી। આ તો કૃપા કે થોડીક વાર અડધો કલાક આપણે રાજજીની વાત કરીએ, રાજજી સાથે વાત કરીએ અને સુંદર સાથ સહુર કરીએ। ક્યાં કોઈ જ્ઞાની છે? જ્ઞાનનું આમાં કાંઈ આવતું નથી સુંદર સાથજી। પ્રેમ એ બાને સવાર સવારમાં તમને બધાને મળવાનું પણ મારું એક પરમ સૌભાગ્ય છે કે મારી ધામની લાડલિયા લાહુતની બધી સખીઓ સવાર સવારમાં દર્શન કરવા મળે એટલા માટે આ રાજજી પ્રયોજન કરી રહ્યા છે। બાકી કોઈ જ્ઞાની નથી અને જ્ઞાનથી કોઈ પરમધામ જવાના નથી। ઇન્દ્રાવતીએ શું કીધું હતું એમ આપણે પણ કહી દેવાનું કે ના ચાહું મેં બુજર કી, ना चाहूं खिताब खुदाए, इस कद जो मोहे अपनो
में आही સમુદાય કે મારે બુજરકી એટલે શ્રેષ્ઠતા જોતી નથી, ના ચાહું ખિતાબ ખુદાય, મારે કોઈ એવોર્ડ જોતો નથી, મારે માન સન્માન જોતું નથી. ઈસક દીજો મોહે અપનો, મને તમારો પ્રેમ આપજો, પરમ ધામનો એ પ્રેમ, પ્યોર પ્રેમ આપજો, હું તેનાથી તમને મળી જઈશ, જ્ઞાનથી નહીં મળો. કારણ કે ઘણા બધા જ્ઞાની ના જ્ઞાનના પોટ આપણા ઉદ્ધવજીને જ જોઈ લ્યો ને, કેટલું મોટું જ્ઞાનનું પોટલું બાંધી અને વ્રજમાં ગયા હતા, ઝીરો થઈ ગયા. એક ગામડાની ગોપી પાસે, ગવાર ગોપી પાસે ઝીરો થઈ ગયા. ત્યાં પ્રેમ કામ આવે છે સુંદર સાજી, એટલે કીધું પ્રેમી જન પહોંચશે પાર. એ પ્રેમથી મળવાનું થાય છે. એટલે રાજ્યએ કાંઈક પ્રયોજન કર્યું છે, કાંઈક ઉપાય આપણા માટે કર્યો છે કે સવારમાં બધા મળી અને આપણા ઘરની વાત કરીને સહુર કરી. બાકી જ્ઞાન કોઈનામાં નથી, જ્ઞાની હું નથી, ઝીરો. એટલે પહેલેથી જ તમને કહી દઉં. અને જેવું આવડશે એવું જ રાજજી બોલાવશે એવું જ બોલશું. આમાં અંદરથી એવું નથી કે અમારા ખિસ્સાની વાત મૂકું. અને ચતુરાઈ નહીં, એ ચતુરાઈ તો જ્ઞાનમાં આવી જાય એટલે પૂરું થઈ ગયું. એ પણ ઇન્દ્રાવતીએ કીધું, ઇલમ ચાતુરી ખૂબી અંગ કી, મોહે એહી પટ લિખ્યા અંકુર, એહી ન દેવે દેખને મેરે દુલ્હે કે મુખ કાનૂર. જ્ઞાનમાં તમને ચતુરાઈ આવી જાય, પ્રવીણાઈ આવી જાય કે મારા જેવું કોઈ નહીં તો ના, એહી ન દેવે દેખને મેરે દુલ્હે કે મુખ કાનૂર. માત્ર કહેનીમાં જ રહી જઈએ, એ રાજ્ય સાથે મુલાકાત ન થવા દે. શું? કોણ? ચતુરાઈ, હોશિયારી, એ ન મુલાકાત થવા દે. એટલે એનાથી દૂર રહેવાનું. અને હું તો એમ કહું કે આ તો રાજ્યની જ કૃપા, નહીતર આ સવારમાં કેને ટાઈમ હોય સુંદર સાજી? એ પકડીને બેસાડે કે બેસો ઘડીક વાર આપણા ઘરની વાતો કરો, આખો દિવસ હળવા થઈ જશો અને તમને મોજ આવશે. આ એક દવા છે, ટોનિક. સુગર હોય મારા જેવાને તો સવારમાં જ સુગર લેવી પડે ભૂખ્યા પેટે, તો જ સાંજ સુધી સારી રીતે કામ થાય. જો દવા ભૂલાઈ ગઈ તો પછી ગડબડ થઈ જાય. એમ આ એક દવા છે, અમૃતની એક બૂંદ, એક ઔષધિ છે. અને ઔષધિ ખૂબ કામ કરે છે, ખૂબ કામ કરે છે. આપણા બધાને આખો દિવસ હળવા ફૂલ થઈ અને આપણે રહીએ. કારણ કે રાજ્ય ખિલવતમાં બેસાડી અને વાતો કરાવી રહ્યા છે. ઇન્દ્રાવતી ખુદ ખિલવતમાં, આપણે બધા જ ખિલવતમાં છીએ અને ઇન્દ્રાવતી ખિલવતની જ વાત કરી રહી છે. એ ખિલવત ક્યાં છે? કે કરો મૂલ મિલાવે કા ધ્યાન, જહાં પર आत्म बैठी है, जहाँ बैठे हैं श्री श्यामा श्याम, जहाँ पर आत्म बैठी है, 64 थंबा जहाँ चारों द्वार है, थंबों से उठता जो नूर, नूर नूर सो जंग करे जानो, शीतल उग्यो कोटि सूर, ये खिलवत है नूर भरी, ये खिलवत है नूर भरी, जहाँ पर आत्म बैठी है. ध्यान करजो, ए खिलवत है नूर भरी, जहाँ पर आत्म बैठी है. तले गिलम है ऊपर चंद्रवा,
तकियों की शोभा भारी, तकियों के साथ पराए के बैठी, तकियों के साथ भराए के बैठी, बैठक इनकी अति प्यारी, जहाँ बैठी रूहे बारे हजार, जहाँ बैठी रूहे बारे हजार, जहाँ पर आत्म बैठी है। 12,000 બ્રહ્મ પ્રિયાઓ રાજ્યના જામાના દામનની નીચે બેઠી છે, દાડમની કલીઓની જેમ. શું કરવા માટે? જોવા માટે. યાદ કરો સોય સાહિત, જો હંસને માગ્યા ખેલ, સો ખેલ ખુશાલી લઈ કે ઉઠો કીજીએ ખેલ. કે જે હસતા હસતા તમે માગી લીધું હતું વાલા, એ આજે તમે રડતા રડતા કેમ જુઓ છો? હસો, સો ખેલ ખુશાલી લઈ કે ઉઠો કીજીએ ખેલ. જે હસતા હસતા માગ્યું એ જોવાનું પણ હસતા હસતા જ હોય, રડવાનું ન હોય. પછી કહેશો કે માયા રડાવી રહી છે. માયાએ કોઈને છોડ્યા નથી, પણ માયામાં ને મારામાં ફરક છે. હું લાડલી લાહુતની મારી અંદર તારતમ એ લબાલબ ભરેલો છે. હું શું કામ રડું? જેમ હસતા હસતા માગી લીધું એમ હસતા હસતા જોઈ પણ લેવાનું, હસી લેવાનું કે ક્યાં કાયમ રહેવાનું છે. આમાં ક્યાં કાંઈ મારું છે, મારું શરીર પણ મારું નથી રહેવાનું. તો શું કામ રડું? હું હસીને જ જોઉં તો મારા રાજ્ય ખુશી થાય. યાદ કરો સોય સાહિત, જો હસ કે માગ્યા ખેલ, હસીને માગ્યો હતો સો ખેલ ખુશાલી લઈ કે ઉઠો કીજીએ ખેલ. એ ખેલને એવો ખુશહાલ બનાવી દીધો છે રાજ્યે. ક્યારે ખુશહાલ બન્યો ખેલ? જગતમાં તારતમ આપણી સાથે જ આવી. તારતમ દેખ વિચાર કે તોલ દેખો તુમ તારતમ કો. તારતમની તુલના કરશો, તારતમની અંદર તમે બેઠક કરશો, ક્યાંય દુઃખ નહીં લાગે સુદર્શનજી, ક્યાંય દુઃખ નહીં લાગે. એટલે એ બેઠકને યાદ કરવાની, કરો મૂલ મિલાવા. એજન્ટાને યાદ કરવાનો કે રાજ્ય સાથે કેટલી બહેસ કરી અને માગી લીધો હતો, જીદ કરીને માગી લીધો હતો. અને હવે આપણે પછી કહેવાનું કે રાજ્ય તમે લઈ જાઓ. ના, કહેવાનું જ નહીં. રાજ્યને કહેવાનું જ નહીં કે તમે લઈ જાઓ. શું કામ કહેવાનું? નથી મજા આવતી સંસારમાં? રાજ્ય અહીંયા, શ્યામાજી અહીંયા, 12,000 બ્રહ્મપ્રિયા અહીંયા, તો ત્યાં તમારે ક્યાં જવું છે? બધા જ સંસારમાં છે. રાહ કેની છે? મારી. હું જાગી જાઉં એટલે રાજજી ચાલો બેસો. પણ જાગવાનું કેવી રીતે સુંદર સાજી? એવી રીતે કે જગાડવા કોને પડે, કેને કેવું પડે કે તમે જાગો? જે અજ્ઞાનની ચાદર ઓઢીને સૂતા હોય એને. આપણી પાસે તો આ સર્વોત્તમ જ્ઞાન છે, તારતમ. અને ક્યારેય નહીં કહેવાનું કે રાજજી તમે અમને લઈ જાઓ, કારણ કે હસતા હસતા માગી લીધું છે. હસતા હસતા સો ખેલ ખુશાલી લઈ કે ઉઠો કીજીએ કે હસતા હસતા જોઈ અને અહીંયા બેઠા બેઠા પરમધામ જાગ્રત. કેટલું સરસ રાજજી મહારાજે આ આયોજન કર્યું છે કે મારી બ્રહ્મપ્રિયા, હું એવો પ્રેમ પત્ર લઈને જઈશ. બ્રહ્મપ્રિયા ત્યાં બેઠા બેઠા જ દર્શન કરશે. મન બુદ્ધિને પવિત્ર કરી તારતમથી ધોઈ નાખશે, ખારને કાટને ઉખેડી નાખશે તારતમથી. અને પછી ખુશખુશાલ થઈ અને એક એક દ્રશ્ય ત્યાં બેઠી બેઠી જોશે. એને અહીંયા આવવાની જરૂર પણ નથી. અત્યારે તમે જુઓ, લાઇટ બિલ ભરો ઓનલાઈન, કાંઈ પણ બિલ ભરો ઓનલાઈન, એકના એકાઉન્ટમાંથી બીજાના એકાઉન્ટમાં ઓનલાઈન, બધું જ ઓનલાઈન. તો આ ઓનલાઈન નથી? સંસારમાં બધું. તમારો ક્યાંય ટાઈમ નથી બગડતો, તમારે ક્યાંય જવું પડતું નથી, તમારું પેટ્રોલ બળતું નથી, ક્યાંય 1 રૂપિયાનો ખર્ચ થતો નથી. હાથમાં મોબાઈલ લ્યો, બધું જ ત્યાં જતું રહ્યું. ઓટોમેટિક સિસ્ટમ, ઓનલાઈન સિસ્ટમ.
કેટલું મોટું ઇન્ટરનેટ, એમ આ પણ ઓનલાઈન છે વાલા. વાત કરો રાજજી સાથે ઓનલાઈન, અને રાજજી હર પલ ઓનલાઈન અવેલેબલ છે તમારા માટે. કાંઈ બટન દબ્યું નથી ને કાંઈ ખુશખુશાલ થયા નથી, સીધો જ કોલ ઉપાડશે, વિડીયો કોલ, કે વાહ આજ તો હું યાદ આવી ગયો કેસે. આ અનુભવની વાત છે. તમને આજે હું યાદ આવી ગયો, ઓનલાઈન છે રાજજી. પણ આપણે આ સંસારમાં ફોનમાં તો ઓનલાઈન છીએ, પણ મન બુદ્ધિ ના તાના માના જે રાજ્ય સાથે જોડેલા છે એમાં આપણે ઓફલાઈન છીએ. લાઈન બંધ કરી દીધી છે. એ લાઈન તારતમથી આ મૂલ મિલાવાના એજન્ટાને યાદ કરશો ને કે હસતા હસતા માગી લીધું તું તો જોવું પડે, પણ હસતા હસતા જ રડવાનું નહીં, હસતા હસતા જ જોઈ લેવાનું. અને ક્યારે હસવું આવે કે જ્યારે એમાંથી નિર્લિપ્ત થઈ જાય ત્યારે હસવું આવે હો. બાકી એમાં ડૂબેલા હોય તો રડવું જ આવે, પણ એમાંથી નિર્લિપ્ત થઈ જાય કે આમાં મારું કાંઈ નથી, જલમે નાઈએ કોરે રહીએ એવી રીતે મારું કાંઈ જ નથી, ત્યારે હસવું આવે. મારું ક્યાં કાંઈ છે, તે લઈ ગયા, ભલે ને લઈ જાય, મારું અહીંયા ક્યાં કાંઈ છે. મારે અહીંયા કેટલા દિવસ રહેવાનું છે, ગણતરીના દિવસમાં રહેવાનું છે. શું કામ હું રડું, હસી ન લઉં? મારી ઉપર વજન હતો, હવે તું ઉપાડી લે. મારું અહીં કઈ છે, કેટલો આનંદ આવશે. માત્ર વિચારની ધારાને જ બદલવાની છે, માત્ર વિચાર બદલવાના છે. જો આ બદલાઈ જાય તો સો ઇત ભી હુએ ધન ધન ઓર ઇત ભી ધન ધન સુંદર સાજી, ધન ધન્ય ધન્ય થઈ જાય. એટલે એ બેઠકને યાદ કરવાની સુંદર સાથજી. પછી કીધું છે मध्य में सिंहासन राज श्यामा जी को चारों चरण अति भारी, एक चरण है नूर की चौकी, दूजा बाई जांग धरे, अब चरणों में करूं प्रणाम, अब चरणों में करूं प्रणाम, जहां पर आत्म बैठी है करो मोल मिलावे का ध्यान, जहां पर आत्म बैठी है. ડર કેટલો હતો, જુદા ન પડી જાય. રાજ્ય કીધું તું પડી જશો, બધા જ જુદા અલગ અલગ થઈ જશો. ખિલવતની વાત છે, કારણ કે 4-5 દિવસ યાદ કરાવવું પડે અહીંયા, કારણ કે આપણે બધા કેવા થઈ ગયા, શબ્દ વાપરવો ન ગમે, કેમ વાપરવો એવા અહીંયા થઈ ગયા છીએ. એટલે બધાને ભેગા કરવા માટે આ શબ્દને કેવો પડે. કે કેટલો ડર હતો. રાજ્યએ કીધું તું જુદા થઈ જશો, અને આપણે શું કીધું તું? સો બેર દેખો અજમાઈ કે સામોમી ન કરે ન કોઈ. તમે કહો છો એવું નહીં થાય, 100 વખત અજમાવી જજો, અમે જુદા નહીં પડીએ. અને કદાચ જુદા પડી જશું તો અમે એકબીજાને જગાડશું. મેં ભૂલું તો તું મુझे दीजे तुरंत जगाई, तू भूले तो मैं तुझे पल में देवूं बताई. આ વાદા હતા કે નહોતા? તો એ વાદા ક્યાં ગયા? જો વાદા કિયા ઓ નિભાના પડેગા. એ વાદો ક્યાં ગયો સુંદર સાજી? એ શરત રાખી હતી, એ ક્યાં ગઈ? આજે કે તમે ભૂલી જાઓ, તું ભૂલી જા તો હું જગાડીશ, ને હું ભૂલી જાઉં તો તું મને જગાડજે. પણ રાજજી જે વાત કરે છે કે તમે ભૂલી જાશો, એ તો બનશે જ નહીં, ભૂલવાના જ નથી. હાલો, હવે રડવાના કે હસવાના પ્રશ્ન છે. હવે રડશો કે હસશો? ભૂલી ગયા એમાં પણ હસવું આવે કે રાજજી ભૂલી ગયા, એવી રીતે ભૂલી ગયા કે સુદ્ધા યાદ આવતી નથી. તમે સામે આવો પણ એ વાત માનવામાં આવતી નથી. કીધું તું મેં રૂહ અપની ભેજુંગા, પેશ લેસી તુમ બાફક.
देसी विध विध की निशानियां पर तुम चिन्ह न सकोगे हक। मैं मारी रूह मारी मल्लिका मारी श्यामा राणी ने मोकलीश, महाराणी ने मोकलीश, पर વેશ લેસી તુમ માફક, તમારા જેવો વેશ ધારણ કરીને આવશે. દેશી વિધ વિધ કી નિશાનિયા, પરમધામની નિશાની તમને આપી, એક જરે જરેની નિશાની આપી અને તમને સચેત સાવચેત કરશે. પર તુમ ચિન્હ સકોગે, તમે ઓળખી નહીં શકો એને. તમે માત્ર કાલે જ ઇન્દ્રાવતી એટલે તો કીધું कि मैं तुम्हारी पढ़ायल, मैं थी बीच लडकपने, मैं तुम्हारी पढ़ायल. क्यों अज्ञान अवस्थाમાં હતી, બાલ્ય અવસ્થામાં હતી અને તમે મને સુશિક્ષિત કરી. તમે મને સુશિક્ષિત કરી અને મને પ્રેમથી એ પ્યાલો પીવડાવ્યો. એ જી દયા કરીને મને પ્રેમે પાયો મારીને નું માયા નૂર. પ્યાલો મેં પીધેલ છે ભરપૂર, પ્યાલો મેં પીધેલ છે ભરપૂર. ઇન્દ્રાવતી કહે છે કે મેથી બીચ લડકપને, ધની तुम्हारी पढ़ायल, હું તો અજ્ઞાન અવસ્થામાં હતી પણ તમે મને સુશિક્ષિત કરી, તમે મને સાવચેત કરી અને મને આ પ્યાલો પીવડાવ્યો. પરમધામનું જ્ઞાન આપ્યું, આત્મા પરમાત્માનું જ્ઞાન આપ્યું. અને પછી મને ખબર પડી ગઈ કે સુરત મુરતની શાન ઠેરાણી, બાજેત ગગન મેં નૂરજી. સુરત અને મુરતની શાન ઠેરાણી ખબર પડી ગઈ. હું કોણ, મેં કોણ, કહા સે આયા, કહા મેરો ભરતાર. સુરત મુરતની શાન ઠેરાણી ને બાજત ગગન મેં નૂરજી. રોમે રોમે રંગ લાગી ગયો ને, રોમે રોમે રંગ લાગી રહ્યો ને, નક્ષિક પ્રગટ્યા નૂર. પ્યાલો મેં પીધેલ છે ભરપૂર, પ્યાલો મેં પીધેલ છે ભરપૂર. સદગુરુ મહારાજની કૃપા થાય એટલે આ અમૃતના પ્યાલા પીવડાવે. ઇન્દ્રાવતી કહે, ધની મેં તુમારી પઢાયલ, તમે મને સાવચેત કરીને સુશિક્ષિત કરી, તમે મારા રોમ રોમની અંદર સમાઈ ગયા. મેરે ઉમેદ ન આશા બંદગી, હક તુમ્હારી નિવાજલ. મને એટલો પણ વિશ્વાસ ન હતો કે હું તમારી પૂજા આરાધના કરું, પણ હક તુમ્હારી નિવાજલ, હું તમારી કૃપા પાત્ર બની ગઈ. એક દ્રષ્ટિ પડી જાય ને ગુરુની, આપણી ઉપર એવી કૃપા દ્રષ્ટિ પડી જાય અને આપણે કૃપા પાત્ર બની જાય. માત્ર નજર બદલવાની જરૂર છે. નજરિયા આપોઆપ બદલાઈ જશે, આપોઆપ. ઇન્દ્રાવતી ઉપર કેટલી મહેર સદગુરુ મહારાજની થઈ અને બધો જ પરમધામનો દિવ્ય ખજાનો ઇન્દ્રાવતીને આપીને પોતે પણ એના હૃદયમાં બેસી ગયા. એટલે ઇન્દ્રાવતી કહે છે કે હક તુમારી નિવાજલ, હું તમારી કૃપા પાત્ર છું. જો મેં જો માંગી બે ખબરી, સો ઉમેદ પૂરી સબ તુમ. કે મેં અજ્ઞાનતામાં પણ જે માગણી કરી હતી ને તે પણ તમે પૂરી કરી છે. અજ્ઞાનતાની અંદર માગણી, આપણે કેટલું માગતા હોય રાજજી પાસે અને નથી ઈચ્છા પૂરી કરતા. અને પછી ખબર પડે કે માગીને મેં માયા માગી રાજજી પાસે, ત્યારે આપણને કેટલો અફસોસ થાય કે માયાના બનાવવા વાળાને નો માગ્યા ને મેં માયા માગી. થાય ને એવું. માયાને બનાવવા વાળા કોણ? રાજજી. અને એને બનાવી માયા અને માગી લીધી મેં માયા. પણ માયાને બનાવવા વાળા ને જ માગ્યા હોત, રાજજી ને જ, તો આ માયા ક્યાં માગવાની જ હતી સુંદર સાજી. ઇન્દ્રાવતી કહે છે, મેં જો માગી બેખબરી, સો ઉમેદ પૂરી સબ તુમ.
કે મેં અજ્ઞાનતામાં પણ જો માગી લીધું હતું ને તે પણ રાજ્ય તમે પૂરું કર્યું છે, તે પણ મારી ઈચ્છા મહત્વાકાંક્ષાઓ આકાંક્ષાઓ તમે બધી પૂરી કરી છે। તબ ઉસ ખુદી કી મેં કો દિલ ચાહ્યા દિલ હુકમ, આ રીતે મારા ભૌતિક અહમ કે જગતનો અહમ છે, જીવ સૃષ્ટિની મેં છે, એ અહમ ભાવને પણ આપે આપના આદેશને અનુકૂળ બનાવ્યો। હવે ખબર પડી ગઈ, જ્યારે પરમધામની અહમેવ જાગ્યો ધામનો, ત્યારે પછી ખબર પડી ગઈ કે રાજજી પાસે શું મગાય અને શું ન મગાય। કીધું ને કિરંતનમાં ઇન્દ્રાવતીએ કે માંગત હો મેરે દુલ્હા મન કર કરમ વચન, એ જીન તુમ ખાલી કરો मैं अर्ज करूं दुल्हीन। માંગત હો મેરે દુલ્હા મન કર કરમ વચન, એવી રીતે ઇન્દ્રાવતીએ માગવાતા શીખવાડ્યું, માગતા સંસારની વસ્તુ નહીં, પરમધામની વસ્તુ, કે મન કર કરમ વચન જીન તુમ ખાલી કરો, આને તમે ખાલી કરો, બસ બીજું કાંઈ નહીં, અને પછી તો એ સુખ આવી જ જશે। જ્યારે અહંકાર શૂન્ય થઈ જશું એટલે પરમધામના પ્રેમનો ધોધ બસ અંદર વહેતો થશે। એટલે આપણે દરરોજ મંત્રની અંદર આપણે જાપ કરીએ છીએ, જબ એ સુખ અંગ મેં આવહી તબ છૂટ જાય વિકાર, આયો આનંદ અખંડ ઘર કો શ્રી અક્ષરાતીત ભરતાર, પછી દૂર ન રહે સુંદર સાચી, એ હૃદયની અંદર બેસી જાય કે મારી જે ચાહના હતી ને, મારો જે અહમ ભાવ હતો ને, એ પણ રાજજી તમારા અનુકૂળ બની ગયો, તમારા આદેશને અનુકૂળ બનાવ્યો તમે, કે ના હવે આ નહીં, આ દ્રષ્ટિથી જો, મારી દ્રષ્ટિમાં કમળો હોય તો મને બધું જ પીળું દેખાય, પણ મારી દ્રષ્ટિ હું કમળાથી રોગ મુક્ત થઈ ગઈ હોય એટલે મને સાફ સાફ દેખાય। એમ રોગ શેનો લાગી ગયો છે? આ સંસારમાં અંદર જે મસાલા છે ને એનો રોગ, એમાંથી નિરોગી થવાનું છે સુંદર સાજી। એટલે ઇન્દ્રાવતી અબ માગો શેર હુકમા ઉજ્જત લીએ ખસમ, અબ ક્યો ના હોયે સો ઉમેદ દિયા હાથ હુકમ, અબ માગો શિર ઉપર, હે ધણી શિર હુકમ, હે ધણી હવે હું આપના આદેશને શિરોધાર્ય કરીને ઉજ્જત લીએ ખસમ, આપના દ્વારા આપેલા સન્માન અધિકારની સાથે આપણી પાસે માગણી કરું છું। રાજજી જ્યારે સ્ટમ્પ મારે કે આ મારી બ્રહ્મપ્રિયા છે, હું મારું એમ ન ચાલે, હું એમ કહું કે હું બ્રહ્મપ્રિયા છું, એ ન ચાલે, એ રાજજી કહે તો ચાલે। રાજજી કહે તું બ્રહ્મપ્રિયા છે। સદગુરુ મહારાજ શું કહેતા હતા? સદગુરુ મહારાજ ધ્યાન લગાવે મૂલ મિલાવામાં, અને સામે આવેલા જે સુંદર સાથ છે ને એને પરમધામના હોય ને તો કહે કે તું નિર્મલ આત્મા ધામ કી અંગ ઇન્દ્રાવતી ઉત્પન્ન। એક એક સુંદર સાથ ને સદગુરુ મહારાજ ની અંદર કોણ હતું? કોણ હતું? રાજજી સ્વયં। અને એ રાજજી કહેતા કે તું પરમધામની આત્મા છે, અને આપણે તો હું કઈ હું પરમધામની આત્મા છું। હા, એ કહેવાનું જરૂર, પણ જ્યારે રાજજી સ્ટમ્પ મારે, રાજ્ય સ્ટમ્પ મારે કે તું પરમધામની જ બ્રહ્મ સૃષ્ટિ છો, ત્યારે સાચું ને સુંદર સાચી। હું કહું કે હું બ્રહ્મ સૃષ્ટિ છું, હા, એ મારો અંદર અહમ ભાવ, હમણાં રાજ્યએ કીધું કે મેં તમને તમારા અનુકૂળ બનાવી દીધો છે, એ વાત સાચી છે, પણ સ્ટમ્પ ક્યારે લાગે? કોલ ફેલ હાલથી લાગે, અમારા વાણીથી, અમારા વર્તનથી, અમારા આચરણથી, અમારા વ્યવહારથી સ્ટમ્પ લાગે, અને એમાં કાંઈક વિક્ષેપ થઈ જાય તો પછી રાજજી મહારાજ તો શું, મને એમ થાય કે કદાચ મારાથી ભૂલ થઈ ગઈ કહેવામાં કે હું બ્રહ્મ સૃષ્ટિ છું। એ વાત છે સુંદર સાચી। ખસમ ખસમ તો કરત હો પર ખસમ ના આવત ભાર, કે તમે, હું આપને વારંવાર સ્વામી સ્વામી આપણે રાજજી કહી છે, ધણી ધણી કરી છે, પણ ખસમ ના આવત ભાર, પરંતુ તમારા આપના સ્વામિત્વને મહત્વને સમજીને
હું કર્તવ્ય નિભાવી શકતી નથી. ધણી 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 તો કરું છું, પણ હું તમે જે મારા સ્વામિત્વ કહી રહી છું એ સ્વામિત્વ ભાવને હું તમારી અર્ધાંગીની તરીકે હું નિભાવી શકતી નથી. હું એ કરી ખસમ ખસમ તો કરત હો, ધણી ધણી કરીએ, રાજ્યએ કર્યું. આ સારગર્ભિત વાત છે બધી. ઇન્દ્રાવતીએ તો કીધું, પણ હું ધણી 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 તો હું કરું છું, પણ ભાર ના આવત, ખસમ ના આવત ભાર હું એ મારા વ્યવહારમાં લેતી નથી. અહંકારને છોડતી નથી. ના હુજ્જત ના રૂહ અરસ કી તો હોત ના દિલ કરાર. કે હું આપને વારંવાર પોતાના સ્વામી સ્વામી કહી રહી છું, પણ હું દિલથી સ્વીકાર કરી શકતી નથી. ના હોત દિલ કરાર. અને પરમાત્માના આત્મા હોવાનો અધિકાર પણ મેળવી શકી નથી. તેથી મનમાં શાંતિ મળતી નથી. હું અધિકાર પ્રાપ્ત નથી કરી શકતી, એટલે શાંતિ મને થતી નથી. તો આવો સુંદર સાજી, આજનો સમય પૂરો થયો. મળશું આપણે આવતીકાલે, રાજજીની ઈચ્છા હશે તો ત્યાં સુધીના બધા જ સુંદર સાથને પ્રેમ પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી.